ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક, એનો 126મો અધ્યાય, એની 3જી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ છીએ. હિન્દી અનુવાદમાં લખ્યું છે, यहोवा ने हमारे साथ बड़े बड़े काम किए हैं और इससे हम आनंदित है. વાલાઓ, આ નાતાલની સિઝનની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને યાદ કરીએ છીએ. અને ઈશ્વરનું સૌથી મોટું કાર્ય માનવ જગતના માટે જો હોય તો તે તેમણે આપેલો આપણા માટે પુત્ર ઈસુ ખ્રિસ્ત, કે જે આ જગતના ઉદ્ધારક છે. અને બાઇબલ આપણને એમ કહે છે, યોહાન 3:16, કેમ કે ઈશ્વરે આ જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેમના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતકાળનું જીવન પ્રાપ્ત કરે. વાલાઓ, આ પરમેશ્વરનું એક અદ્ભુત કામ ઉદ્ધારની યોજનાની સાથે પ્રગટ કરવામાં આવ્યું, કે જેથી કરીને હું ને તમે તારણની ભેટ પ્રાપ્ત કરીએ. અને જીવનનો સાચો આનંદ આપણને ત્યારે મળે છે કે જ્યારે આપણે તારણની ભેટને આપણા જીવનની અંદર પ્રાપ્ત કરીએ છીએ. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, આપણા જીવનમાં એ બહુ મહત્વનું છે કે આપણે તારણની ભેટના આનંદમાં ચાલીએ. સંસારની સાથે ઘણા બધા લોકો પાપ કરવાની સાથે સમાધાન કરે છે અને તેઓ પોતાનો આનંદ ગુમાવી બેસે છે. પ્રભુ તેમના માટે જે ભારે કામ કરે છે એ ભારે કામને તેઓ વિસરી જાય છે. ઇઝરાયેલીઓને પ્રભુએ જ્યારે મિસરની ગુલામીમાંથી આઝાદ કર્યા, પ્રભુએ તેમના માટે અદ્ભુત અને ભારે ચમત્કારો કર્યા. તે લોકો આનંદિત થઈ ગયા. અને પ્રભુ તો તેઓને કનાન પહોંચાડવા માંગતા હતા, પરંતુ તેમની કચકચ, તેમની વાસનાઓ અને તેમના પાપને કારણે તે લોકો એ આનંદ પણ ગુમાવી બેઠા, પ્રભુના કામોને પણ ભૂલી ગયા, અને છેવટે તેમના જીવનો કનાનમાં પણ ના જઈ શક્યા. વાલાઓ, યહોવાએ આપણા માટે જે ભારે કામ કર્યું છે, કે તેમનો પુત્ર આપણને આપીને જે તારણની ભેટ આપી છે, આપણને પણ પ્રભુ ઈસુ દ્વારા પાપની ગુલામીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને મારે તમારે સ્વર્ગના રાજ્યની અંદર જવાનું છે. ત્યારે વાલાઓ, આપણે ફરીથી પાપની સાથે સમાધાન ન કરતા, ફરીથી જગતમાં ખોવાઈ ન જતા, ફરીથી જગતનું રૂપ ન ધરતા, આપણે પ્રભુના આનંદમાં બનેલા રહીએ, તારણના જીવનમાં બનેલા રહીએ. પ્રભુએ આપણને જે જીવન આપ્યું છે એ મૂલ્યવાન જીવન માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આજે પ્રભુ ઈસુ દ્વારા આપણા જીવનમાં વિચાર કરીએ તો કેટલા અદ્ભુત કામો થયા છે. જો ફક્ત 2025ના વર્ષનો જ વિચાર કરીએ તો પણ આપણે કહી શકીએ છીએ કે પ્રભુ, અમે મારા જીવનમાં તમારા અદ્ભુત કામો જોયા છે. ત્યારે તમે ચોક્કસપણે પ્રભુને મહિમા આપી શકશો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, તમે અમારા જીવનમાં જે જે ભારે કામો કર્યા છે તેના માટે તમારો આભાર. પ્રભુ, અમારા માટે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તને આપીને અમારા જીવનમાં તમે અમને જે આનંદ આપ્યો છે, તારણની ભેટ આપી છે, તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ જીવનમાં અમે હંમેશા બનેલા રહીએ એવી કૃપા થવા દો.
ઈસુ પ્રભુના નામમાં. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.